કાર્યક્રમને આગળ વધારતા જેઓ પ્રતીક સર કહ્યું કે ધર્મેશ સરને સાંભળવા માટે એક લાહો છે, તો मंगल है आज की बेला, शुभ है आगमन आपका। मंगल है आज की बेला, शुभ है आगमन आपका। धन्य भाग जो आप पधारे, धन्य हुआ तन और मन। तो हवे हूँ माननीय श्री धर्मेश साहेब ने विनंती करीश कि तेओ कार्यक्रम ने अनुरूप बे शब्दों कहेशे। श्री धर्मेश सर બે શબ્દ કયા છે એટલે ભારત માતા કી જય એટલું કહું એટલે પૂરું થાય। આજે એક ગુરુકુલની નવરચના થઈ હોય એને 8 વર્ષ થાય છે અને એનો પંચમ વાર્ષિક ઉત્સવ છે, 5મો વાર્ષિક ઉત્સવ છે, જે ઝાક જમાળ સાથે ધામધૂમથી સપરિવાર મિત્ર મંડળ, વાલીઓ, અગ્રણી નાગરિકો, જ્ઞાનવાન નગરજનો સાથે ઉજવાઈ રહ્યો છે। ત્યારે મંચ પર ઉપસ્થિત આદરણીય વિનોદ કાકા, આત્મીય સોની સર, અજયભાઈ, સૌ પરિવારજનો, ગુરુજનો, માતા ભગિની, પિતૃમંડળ, સૌ અગ્રણી નાગરિકો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, કોઈ શાળાનો વાર્ષિક ઉત્સવ હોય ત્યારે બહુ બોલવું નહીં, કારણ કે આમાં તો જોવાની મજા હોય છે। માતા પિતાને એટલો આનંદ હોય છે કે મારું છોકરું આજે આવડા મોટા સ્ટેજ ઉપર પરફોર્મ કરવાનું છે। એના વર્ગ શિક્ષક અથવા સબ્જેક્ટ ટીચરને પણ એક આનંદ હોય છે કે મેં કેટલી તૈયારી કરાઈ છે, અને એમાં વચ્ચે આ લોકો બોલવાવાળા સમય લઈ જાય છે। છતાં પણ કંઈક કહેવું જોઈએ, એટલે હું જે કંઈ બોલવાનો છું એ તમને બધાને ખબર જ છે, તમે પણ બોલી શકો છો, પરંતુ આજે બોલવાનો વારો મારો છે, તમારા વતી હું બોલી રહ્યો છું। આપણે ત્યાં કહ્યું છે કે ભગવાને જ્યારે મનુષ્યનું નિર્માણ કર્યું, માણસને બનાવ્યો, પછી એમને ચિંતા થઈ કે આટલા બધા જાનવર પ્રાણીઓ તો મેં બનાવ્યા છે અને એ બધા ઉપર કંટ્રોલ કરી શકે એવો મનુષ્ય પણ બનાવ્યો છે, પરંતુ આ મનુષ્યને ખરેખર સાચો મનુષ્ય બનાવવો હોય તો શું કરવું પડે? એટલે પછી એમણે શિક્ષણનો વિચાર કર્યો, જેને આપણે ગુજરાતીમાં કેળવણી કહીએ છીએ। આપણી માતાઓ ઘઉંના લોટને કેળવે છે, લોટ બાંધવાની પ્રક્રિયા છે ને, એ જેટલો વધારે કેળવે, જેટલું મોવણ નાખે ને એની પોતાની હાથ આંગળીઓથી જેટલો વધારે એની સાથે એને પ્રેમ આપે, એટલી સરસ મજાની રોટલી ગોળ મટોળ ફૂલે છે, અને એને ખાવાનો પણ એટલો જ આનંદ આવે છે, એની મીઠાશ પણ એટલી હોય છે। એવી રીતે આ કેળવણી, એવી રીતે આ શિક્ષણ એ માત્ર વિષયોનું શિક્ષણ નથી। ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સમાજ વિદ્યા, વિજ્ઞાન, ગણિત અથવા અન્ય રમતગમતના વિષયો હોય કે આર્ટ્સ હોય, કલાઓ હોય, સંગીત હોય, આ બધા વિષયો શા માટે ભણાવવાના? એના માટે પહેલાના સમયમાં ગુરુકુળ હતા। એ ગુરુકુળ પરંપરા સમાપ્ત થઈ, એટલે અત્યારે વર્તમાન ગુરુકુળોની રચના થઈ। એવું પંચમહાલ જિલ્લાનું એક નવરચિત અને નવચર્ચિત ગુરુકુલ આપણા કાલોલમાં છે। કાલોલ એ પંચમહાલ જિલ્લાની સંસ્કાર નગરી છે। છેલ્લા કેટલાક વર્ષોના અનુભવથી આપણે જોઈએ છે કે કોઈ પણ શ્રેષ્ઠ સંસ્કારપૂર્ણ કાર્યક્રમો કરવા હોય તો કોઈ પણ સંસ્થા કાલોલને કેન્દ્ર બનાવે છે। તો એવી આ ધરતી પર શિક્ષણનો થોડો વિચાર એટલે શું? તો મા બાપ નવા હોય છે,
એને પોતાનું છોકરું પહેલી વાર નિશાળમાં મૂકવું છે, એટલે એનું સ્કૂલિંગ શરૂ થાય છે. મમ્મીને ચિંતા હોય છે, પિતાજીને તો ઘર ચલાવવા માટે જે વ્યવસ્થાઓ કરવાની હોય એમાં એનો સમય જાય, પરંતુ મમ્મીને ચિંતા હોય છે. કારણ કે શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે 100 આચાર્યો ભેગા થાય ત્યારે એક માં, એ 100 આચાર્યો બરોબર એક માતા છે. એટલે માનું સ્થાન એ જીવનમાં સૌથી પહેલું છે. બાળક માટે સૌથી પહેલી યુનિવર્સિટી એ માનો ખોળો છે. બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારથી શરૂ કરીને એ મોટું થાય તો પણ, હમણાં અમારા પ્રોફેસર સાહેબને પૂછ્યું કે કેમ છે આપકે બાલક कैसे हैं, એવું મેડમે પૂછ્યું. યાની કે ડોક્ટર થઈ ગયા પણ હજુ બચ્ચે તો બચ્ચે ही होते हैं. એટલે માને એક ચિંતા હોય છે કે મારું બાળક કેવું થશે, એની કારકિર્દી, એનું ભવિષ્ય કેવું થાય, એની ચિંતા એને હોય છે. અને એ ચિંતામાં એ બાળક માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે અને સતત એને ભણાવવા માટે, એને કેળવવા માટે એ પ્રયત્નશીલ હોય છે. આજે આપણે જોઈએ છીએ વિવિધ પ્રકારના શિક્ષણ સંસ્થાનો ચાલે છે. સરકાર દ્વારા સરકારી ગ્રાન્ટથી ચાલતા સ્કૂલ્સ પણ છે અને ખાનગી સંસ્થાનો, પરંતુ સેવાના ભાવથી શાળાઓ ચલાવી છે એવો વિચાર કરનારા નવરચા ગુરુકુળ જેવા આવા ગુરુકુળ પણ છે કે જે લોકો કોઈ પણ કિંમતે અમારી પાસે આવતો વિદ્યાર્થી એનું હોલ ડેવલપમેન્ટ થાય, સર્વાંગીણ વિકાસ થાય એવો વિદ્યાર્થી જે અહીંયાથી બહાર પડ્યા પછી સમાજને ઉપયોગી થાય. આજે વાર્ષિક ઉત્સવ છે, એ વાર્ષિક ઉત્સવમાં આખા વર્ષ દરમિયાન છોકરું જે ભણ્યું છે એનું પરફોર્મન્સ શું હોઈ શકે, તો બે પ્રકારે હોય છે. એમાંનો પહેલો પ્રકાર છે એ આપણો મંચનો કાર્યક્રમ, બીજો પ્રકાર હોય છે એ સ્પોર્ટ્સનો કાર્યક્રમ, ત્રીજો પ્રકાર થોડા પછી એટલે 1 મહિના પછી આવશે, એને એક્ઝામિનેશન્સ કહીએ છીએ. પરંતુ વિદ્યાર્થી કેવા હોવા જોઈએ એની ચિંતા આપણે બધાએ કરવી પડશે. હું પણ શિક્ષક છું, તો માતા પિતા, ટ્રસ્ટીગણ, સરકાર અને સમાજ આ બધાએ ભેગા થઈને વિદ્યાર્થીના 5 લક્ષણોનો વિચાર કરવો પડે. વિદ્યાર્થીમાં 5 લક્ષણ હોવા જોઈએ એ આપણા સંસ્કૃત સાહિત્યમાં કહ્યું છે. એમાં કહ્યું છે કાગ ચેષ્ટા, બકો ધ્યાનમ, સ્વાન નિદ્રા તથૈવ ચ, મીતાહારી મીતભાષી વિદ્યાર્થી 5 લક્ષણાહ. વિદ્યાર્થીના 5 લક્ષણ છે. એક તો કાગ ચેષ્ટા, મારે ઉપયોગી શું છે. જેમ કાગડો પૂરી છેતરીને લઈ ગયો એમ વિદ્યાર્થીનું ધ્યાન મારા વિકાસ માટે શું જરૂરી છે એવું ધ્યાન એનામાં ડેવલપ થાય એ કામ ગુરુજનોએ કરવું પડે છે, શિક્ષકોએ કરવું પડે છે અને માતા પિતાએ એમાં પૂરક બનવું પડે છે. બીજું છે બકો ધ્યાનમ, બગલા જેવું ધ્યાન. બગલો એક ઋષિને પણ શરમાવે એવા ધ્યાનથી પોતાના શિકાર માટે પાણીમાં ઊભો હોય છે અને એને જ્યારે પોતાનો ખોરાક આવે ત્યારે એ હડફી લે છે, ફરી પાછો શાંત થઈ જાય છે. એમ વિદ્યાર્થીએ પણ ધ્યાનથી પોતાનો વિકાસ શેમાં છે એ તરફ નજર રાખવી જોઈએ. ગઈકાલે હું અપૂર્વ મુનિને સાંભળતો હતો, એમણે કહ્યું કે વિદ્યાર્થીને આ જે બેધ્યાન કરે છે એવા બધા પ્રસંગો મા બાપે ઓછા કરાવવા પડે. એનું શિક્ષણમાં ધ્યાન રહે, એના પોતાના વિકાસમાં એનું ધ્યાન રહે એવો એને બનાવવો પડશે. એવું વાતાવરણ ઘરમાં પૂરું પાડવું પડશે. સ્કૂલમાં તો આખો દિવસ જુદા જુદા પ્રકારની રચનાઓ હોય છે, એને ભણાવવા માટે, એને સંસ્કારવાન કરવા માટે, એને સબ્જેક્ટમાં માસ્ટરી આવે એના માટે. પરંતુ એનું પૂરક વાતાવરણ આપણા ઘરમાં છે કે એ માતા પિતાએ આગ્રહપૂર્વક કરવું પડશે. એક જમાનો હતો ત્યારે કુટુંબમાં 7, 8, 10 બાળકો રહેતા હતા. ત્યારે સરકારી નોકરીઓ નહોતી, માત્ર મજૂરી અને ખેતી કરીને એ બાળકોનું પાલન પોષણ કરીને એ બધા બાળકો યોગ્ય રીતે સમાજમાં સ્થાન ગ્રહણ કરતા હતા. આજે તો મા બાપને નિરાશ છે, અમે બેન અમારું એક, એમાં શરૂઆતના 5 વર્ષ તો પ્લાનિંગ હોય, એટલે એ પછી જે બાળક આવે એના માટે એને સતત ચિંતા હોય, છતાં પોતે ઈચ્છે છે એવું બાળક થતું નથી. એનું કારણ આપણે બધાએ વિચારવું પડશે કે આપણે ઈચ્છીએ છીએ એવું સંતાન કેમ થતું નથી.
આટલો બધો ખર્ચ, આવી સરસ સ્કૂલ, આવું વાતાવરણ, આટલા ટ્યુશન્સ, આટલી બધી સાધન સામગ્રી, એ જમાનામાં ક્યાં આ બધું હતું? આવું કંઈ નહોતું, તો પણ લોકો ભણ્યા છે, ડોક્ટર્સ થયા છે, એન્જિનિયર થયા છે, આર્કિટેક્ટ થયા છે, સારી સારી રચનાઓ ઊભી કરી છે, સામાન્ય સગવડોથી કરી છે. આજે આપણી પાસે ધન અને વ્યવસ્થા વધી છે, ત્યારે વધારે સરળતાથી માણસ તૈયાર થવો જોઈએ. તો બકો ધ્યાનમ, પછી છે સ્વાન નિદ્રા તથૈવ છે. વિદ્યાર્થીમાં ઓછી ઊંઘ હોવી જોઈએ. જ્યારે એને જાગવું પડે ત્યારે જાગી જાય, એને કોઈએ ઢંઢોળવો ના પડે. આજે તો ઘણા લોકો એવા હોય છે, એલાર્મ દબાવીને પડખું બદલી કાઢે, સૂઈ જાય અને માથે ઓઢી લે એટલે સમજે કે હજુ રાત જ છે. તો એ વિદ્યાર્થીઓમાં નહીં ચાલે. એને પોતાની મેળે જાગી જવું પડશે, એને પોતે સ્વ આધારિત પોતાનો વિકાસ કરવો પડશે. તો એ ત્રીજું લક્ષણ છે. મિતાહારી, ઓછું ખાનાર જોઈશે વિદ્યાર્થી. પેટ ભરીને જમી લે, મમ્મીને પણ હોય છે, બેટા આજે એક્ઝામ છે, બરોબર જમીને જા. તો એવું નહીં, એને પોષક એવો આહાર આપો. એના આરોગ્ય માટે શું જરૂરી છે એવા તત્વ એના ખોરાકમાં છે કે? આજે વિદ્યાર્થીઓને, મોટાભાગના છોકરાઓને માના હાથનું ભોજન ભાવતું નથી. આપણે ત્યાં શાસ્ત્રમાં કહ્યું છે માતૃહસ્તેષુ ભોજન. અઠવાડિયા પહેલા બનેલી બ્રેડ અને પાઉં એ બાળક ખાય છે, અને મમ્મીએ રાત્રે ભાખરી બનાવી હોય તો એને સવારે વાસી લાગે છે. એનું કારણ શું છે? આપણે એને સાચી વાત સમજાવી શકતા નથી. એટલે આ જે ભૌતિકતા છે, આપણે ત્યાં કહ્યું છે કે સા વિદ્યા યા વિમુક્તે, જે મુક્તિ અપાવે તે વિદ્યા. ખરેખર આજે મા બાપ અને બાળક એ મુક્ત છે ખરા? કેટલું બધું ટેન્શન છે. છોકરું 8માં આવે ત્યારથી એને ટેન્શન કે હવે આવતા વર્ષે 9માં આવશે, પછી 10માં આવશે. મા બાપને ટેન્શન ટેન્શન અને ટેન્શન છે. અમે એવું કહીએ છીએ કે નો ટેન્શન, ઓનલી એટેન્શન. માત્ર ધ્યાન રાખો. અને એનો જે આ નાનપણનો જે સમયગાળો છે, એટલે ખાસ કરીને 6થા ધોરણ સુધીનો, ત્યાં સુધી એ પરસેવે રેબ જેબ થઈ જાય એટલું રમવું જોઈએ, ખુલ્લા મેદાનમાં જવું જોઈએ. એનું સ્વાસ્થ્ય, એના જે પંચ મહાભૂતો છે જેમાંથી શરીર બન્યું છે, એ પંચ મહાભૂતો સાથે એનું શરીર મળવું જોઈએ. તો પછી આગળ જતા એનું મન, એનો જે મનોવિકાસ છે, એનો આત્મિક વિકાસ છે, એ સ્વાભાવિક ક્રમમાં થશે. 7મા 8મા 9મા 10માં એની જે બાલ્યાવસ્થા છે એમાંથી તરુણાવસ્થા તરફ જાય છે, ત્યારે એનો ટ્રેક બરોબર સચવાઈ જાય એટલી મા બાપે કાળજી રાખવાની છે. એ ઉંમર દરમિયાન ખાસ કરીને 7, 8, 9 એ દરમિયાન જો એનો રસ્તો પકડાઈ ગયો તો પછી ગ્રેજ્યુએશન થાય અથવા માસ્ટર્સ કરે ત્યાં સુધી મને તમને ચિંતા નહીં થાય. અત્યારે કુલ મળીને મારા અને તમારા આખા સમાજના જે શત્રુ ગણીએ કે મિત્ર, એ સોશિયલ મીડિયા છે, મોબાઈલ છે, ટીવી છે. એમાં આજે બંધ તો નહીં કરી શકીએ આપણે, એને આપવું તો પડશે, પરંતુ એમાં એને વિવેક આપવો પડશે. આપણે સ્પીડવાળી એને બાઇક લાવી આપીએ, બરોબર છે, પણ એને બ્રેક કેવી રીતે કરવું એ વિવેક એનામાં નહીં આવે તો એક્સિડન્ટ કરશે. એવી રીતે સોશિયલ મીડિયાનો એક સંકલિત ઉપયોગ, કે મારા માટે કેટલું જરૂરી છે એટલું જ ઉપયોગ કરે, એના માટે મમ્મીઓએ ખાસ કાળજી રાખવી પડશે. કારણ કે આજે શું કરીએ છીએ કે બાળકને પણ મોબાઈલ આપીને પછી એને જમાડે છે. આવું તો કોઈ દાડો થયું નથી. આખી દુનિયાનો કચરો એ ખાય છે, એ જમવાનું નથી જમતો. એ વસ્તુ આ જોવે છે, એને સ્વાદ ખબર નથી, એનું પેટ ભરાય એની ખબર પડતી નથી, એનું મન ખીલતું નથી. તો જમતી વખતે કાળજી રાખવાની કે કોઈ પ્રકારનું એના હાથમાં સાધન તો નથી ને, કોઈ પણ પ્રકારનો સહારો લીધા વગર એ મસ્તીથી જમે છે ને. ભોજન પણ સાધના છે, વ્યાયામ અને રમતગમત પણ સાધના છે. એ પોતાના માતા પિતા અને વડીલોનું સન્માન કરતા તો એને શીખવ્યું છે ને, તો પછી એ બંધનમાંથી મુક્ત થશે. માત્ર ને માત્ર એને પોપટીયું જ્ઞાન આપવાથી, ગોખણપટ્ટી કરાવવાથી એવા ઘણા લોકો આપણે જોયા છે જે 1-2 માર્ક ઓછા આવે તો પણ પંખે લટકાઈ જાય છે. આપણે એને શું બનાવવો છે? આપણે એને સાચો મનુષ્ય બનાવવો છે. અને મનુષ્ય બનાવવા માટે ગુરુજનો એ મહેનત કરે છે, પરિશ્રમ કરે છે. એનું શિક્ષણ તો થવાનું જ છે, પરંતુ સંસ્કારવાન વ્યક્તિ બને, સાચો મનુષ્ય બને, તો પછી એ આપણા માટે ઉપયોગી થશે, એ ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી થશે. પેટ તો સામાન્ય પ્રાણીઓનું પણ ભરાય છે, પરંતુ મારે માત્ર મારું પેટ ભરવાનું એવું બાળકને શીખવવાનું નથી.
ભારત શું કહે છે? તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવવાનું છે. હું બીજા માટે કંઈક કરું. મારો નાસ્તાનો ડબ્બો લાવ્યો છું અને મારો પડોશી નથી લાવ્યો તો એને સાથે લઈને જમું. આ મમ્મીએ કહેવું પડશે. જોજે હો, મેં બદામ આપી છે, તારા પેલા પિન્ટુને આપતો નહીં. એવું નથી શીખવવાનું. તું તારા ભાઈબંધને પણ આપજે. ત્યારે કૃષ્ણ સુદામાની જોડી તૈયાર થશે. આપણે એને આવા જે આપણા પૌરાણિક પાત્રો છે, ધ્રુવ અને પ્રહલાદની વાતો છે, એ પણ કહેવી પડશે. માત્ર ને માત્ર કાર્ટૂન વાળું બાળક પેદા થશે અથવા એવું તૈયાર થશે તો એનું જીવન પણ હસવા લાયક થશે. એ કાર્ટૂન યુગમાં પહોંચી જશે અને એને પરિણામે આપણે જોઈએ છે આજે મેં એવા કેટલાય જ બાળકો જોયા છે જે ખૂંધા ચાલતા હોય, ટટાર ના ચાલી શકે, ટટાર બેસી ના શકે, નાના નાના પ્રોબ્લેમ આવે તો રડી પડે, ઠંડી આવે તો સમસ્યા થાય, વધારે વરસાદ આવે તો સમસ્યા થાય, લાઈટ જતું રહે તો પ્રશ્ન આવે. તો જે કુદરતી આફતો છે એ ગમે ત્યારે ગમે ત્યાં આવશે. એની સામે લડવાની તાકાત આપણા બાળકમાં આવે એ પ્રકારે એને તૈયાર કરીએ. શિક્ષણ, સંસ્કાર, સાહસ, ઉદ્યમ આ બધા ગુણો એનામાં આવશે ત્યારે આપણે સાચા અર્થમાં મા બાપ હોઈશું, ત્યારે આપણે સાચા અર્થમાં આ સ્કૂલ ચલાવનાર ટ્રસ્ટી હોઈશું અને ત્યારે આપણે શિક્ષણ જગતમાં કંઈક સારું કર્યું છે તો સમાજને સારું આપી શકશું. તો આજે બાળકોની વચ્ચેથી હું જલ્દી ખસી જવા માંગુ છું. ફરી ક્યારેક મળીશું, પરંતુ આ નાની નાની જે 4-5 બાબતો છે એને આપણે વિચારીશું તો સાચા અર્થમાં આપણું બાળક પણ સમાજ માટે ઉપયોગી થશે. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ સરનો, જેમને શિક્ષણ કેવું હોવું જોઈએ, આહાર કેવો હોવો જોઈએ વગેરે વિશે માહિતી આપીને આપણને સૌને અવગત કર્યા. તો એમના ફરી એકવાર જોરદાર તાળીયા થઈ જાય શ્રી ધર્મેશ સર માટે.